મોરબી જિલ્લામાં થયેલ કેમિકલ ચોરીનો રેલો ભાજપ અગ્રણી સુધી પહોંચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। મોરબી જિલ્લામાં કેમિકલ ચોરીનો રેલો ભાજપ અગ્રણી સુધી આવે તેવા સંકેત। જી હા, બિલકુલ આપને અત્યારે જણાવી દઉં કે આ બાબતે પુરાવા સાથે પત્રકારોએ મામલતદાર અને પોલીસને રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા મુજબ એસઓજી મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવી અને તેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોય, જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલિકને જાણ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી। જે બાદ તે સંદર્ભે લાગતા વળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમાં હળવદના 2 પત્રકારોની પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તે આધાર પર ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ તેઓને કોર્ટમાંથી જામીન પર મુક્ત પણ કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન તારીખ 17 સપ્ટેમ્બર 2024ના રોજ આરોપી એવા હરેશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું અને તેના નિવેદન મુજબ તેઓએ ચોરી સબબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા તેઓની સાથે સંકળાયેલા છે। તેઓ ચોરીની રકમની આપ-લે કરે છે અને તેના તમામ પ્રકારના પુરાવા પણ આપ્યા છે। તેમ છતાં 15 દિવસ કરતાં પણ વધુ સમય વીત્યો હોય અને આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવેલ એવા નયનભાઈ ઠાકરશીભાઈ દેત્રોજાની ધરપકડ થઈ નથી અને તેઓ આજે પણ હળવદ શહેરમાં વગ અને રાજકીય હિંમતનો પ્રચાર પ્રસાર કરે છે। ત્યારે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। 2024ના રોજ મોરબી એસઓજી પોલીસે હળવદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયા નહોતા અને પાછળથી 3 આરોપીઓના નામ ખુલ્યા હતા, એક ડ્રાઈવર, કુલ 4 આરોપીઓના નામ ખુલ્યા હતા। અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે, એને ફોન પે, ગૂગલ પે થી પૈસા લીધેલા છે, રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા। એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા, આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા। 7 દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી, જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી। અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા, જેલ એન્ટ્રી કરાવી, 7 દિવસ જેલમાં પણ રખાયા। આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે, એના ફોન પે, ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ, એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીએ 17/9/2024ના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એનું નિવેદન પણ નોંધાયું છે। તેમ છતાં પણ જે પોલીસ છે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી। કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે, જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે, આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। જરૂરી પુરાવા હોવા છતાંય અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી, અમને જેલમાં પુરાયા, પુરાવા ન હોવા છતાંય। અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે, તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી।